આ ગાડું ક્યાં જાય નક્કી નહીં. જૂના કાળમાં તો 4 વ્હીલ નહોતા એટલે ગાડાનું જ લખે. ગાડું એટલે આ જીવનનું રથ. આ જીવનનો રથ ક્યાં લઈ જાય એનું આપણને ખબર તો ત્યારે પડે. ખબર તો ત્યારે પડે કે ભગવાન આપણને બધું કહી ગયા તારે આ રીતે જીવવાનું છે અને એ રીતે જીવીએ ને તો ગાડું ત્યાં સુધી પૂગે, મંજિલ ત્યાં સુધી છે. પણ આપણે એ પ્રમાણે જીવા ન હોય ને પછી ભગવાનને આપણે કહીએ કે તું ગાડું મારું ક્યાં લઈ જાય, ભગવાન કે ખાડામાં. હા, કારણ કે આપણો રસ્તો જ છે કે આગળ બીજો રસ્તો ખુલતો જ નથી. કાં તો દેવગતિ પામો, કાં તો દૈત્ય ગતિ પામો અને કાં તો નરક ગતિ પામો. ક્યાંક તો એ રીતનું છે. એટલે કીધું છે ક્યાં ગાડાને ક્યાં પહોંચાડવું. આજ તો 11 છે આપણા માટે પવિત્ર દિવસ. આપણે માટે કાયમ 11 જ છે, પણ આજ એકાદશી કહેવાય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન આ ભગવાનમાં લાગે ને એને 11 કહેવાય. હા, પણ દહેમના દાડે આપણે નક્કી કરતા હોઈએ ને કે કાલે 11 છે કે આપણે શું રાખ્યું, તો ભગવાન કે તું ખાવા હાટું રહેશો કે રહેવા હાટું ખાશો. એટલે અગાઉથી આપણે ખાવામાં મન જાય ને તો એ 11 થતી નથી. તો 11 કેવી રીતે થાય? ફળ આહાર, ફળ ખાઈને જીવવાનું. આહાર એટલે ખાવું, ખોરાક. તો ફળનો ખોરાક લેવાથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આત્મા 5 વસ્તુ પવિત્ર બને અને એ પવિત્ર વસ્તુ જ ભગવાનને ધરાવે. આપણે ઘણી વખત આપણે આ તુલસીની માળા પહેરીએ ને એની પાછળનો હેતુ ઈ જ છે. તુલસીની માળા પહેરીએ આપણે ભગવાનને પ્રસાદ ધરીએ ને, ભગવાનને કહીએ કે લો આ ફળ અને આ શીરો અર્પણ કરીએ ને એમાંય તુલસીનું પત્તું મૂકીએ અને તુલસીનું પત્તું મૂક્યા વિના પ્રસાદ ભગવાન સ્વીકારતા નથી. તો આ દેહ છે એ પ્રભુ તને અર્પણ કરું છું. તુલસીની માળા પહેરું એટલે ભગવાનનો દેહ થઈ ગયો અને એ ભગવાનનો દેહ થઈ ગયો તો ભગવાનના કામમાં જ વાપરવો પડે. એટલે આ તુલસીની માળા આવી. ઘણા એવું કે મરીએ તો તુલસી હાથમાં ન આવે ને તો આ તુલસીની માળા પહેરી હોય તો ગતિ થઈ જાય, પણ હકીકતમાં તુલસીની માળા એ ભગવાનને અર્પણ કરેલો દેહ. આવું બધું જાણવું પડે. થોડું થોડું આપણે તત્વજ્ઞાનમાં જાણીશું, સનાતનમાં જાણીશું તો આપણને ખ્યાલ આવશે. આપણા તહેવારો કંઈક આપણને કહી જાય છે અને એના તરફથી આપણને જે શંકા રહેતી હોય ને એ સાંભળ્યા પછી એ શંકાનું સમાધાન થઈ જાય. તો એવી રવિવારે શિવરાત્રી છે. શિવરાતનો મેળો તો ચાલુ થઈ ગયો હતો. તો શિવરાતને આપણે જાણવું તો પડે ને. આપણા તો 2 તહેવારો હારામાં હારા આવે છે, એક શિવરાત્રી અને એક નવરાત્રી. આ 2 તહેવારો રાત્રિના છે. તો શિવરાત્રી અને એમાં એટલા બધા નાગા બાવા આવે ને. કોઈ દી સાંભળ્યું કે આ ખટારો ભરીને અહીંથી આવ્યા, કે આ બસ ભરાઈને અહીંથી આવી? ક્યાંથી આવે છે અને જાય તે કોઈ જોયું કે બસ ભરાઈને ગઈ કે ટ્રક ભરાઈને ગયા? ક્યાં જાય છે ખબર નથી. અને એટલે જ શિવરાત્રીનું મહત્વ છે. તો એવી શિવરાત્રી વિશે આપણે કવિરાજ કહે છે તો આપણે હવે એ ચાલુ કરીએ. લાઈટ ચાલો, હા બોલો, હવે અવાજ કરો. સૌ સત્સંગી
વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. નિયમિત રીતે આપણે પરમાત્માની વાતો સાંભળવા માટે નિસ્વાર્થ ભાવે અહીંયા આપણે સૌ ભેગા મળીએ છીએ. આપણે બધા નસીબદાર છીએ કે આપણે ભારત દેશની અંદર જન્મ લીધો છે. દુર્લભે ભારતે જન્મ. ખરેખર ભારતમાં જન્મ મળવો ને એ ખૂબ જ દુર્લભ છે. આપણો ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ છે એ આપણે તપાસીશું તો આપણને ખબર પડશે કે આપણી ભારતીય સંસ્કૃતિ શેની અંદર રહેલી છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ જીવતા રહેલા ઉત્સવોની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ સમાયેલી છે. આપણા જે પૂર્વજો હતા, આપણા જે ઋષિમુનિઓ હતા, એ ખૂબ જ બુદ્ધિશાળી હતા. એ લોકોએ પોતે વિચાર કર્યો કે માણસનું જીવન જો એક ધારું રહેશે ને તો એના જીવનમાં કંટાળો આવશે, નિરસતા આવશે, યાંત્રિકતા આવશે. આ બધા અવગુણો એના જીવનની અંદર આવશે. તો કંઈક એવું આપણે કરીએ કે જેથી માણસના જીવનની અંદર આનંદ રહે. પોતાના દુઃખ, સંતાપ, દુઃખ, વ્યથા એ થોડો ટાઈમ માટે પોતે ભૂલી જાય. અને જે ઉત્સવ આપણે ઋષિમુનિ આપ્યા છે ને તો ખરેખર આપણે તેમની આગળ નતમસ્તક આપણે થઈ જવું જોઈએ. અને આ ઋષિમુનિઓને અને ઉત્સવોને જો આપણે સાચા અર્થની અંદર આપણે સમજીશું ને તો શાસ્ત્ર ઉપરની આપણી જે શ્રદ્ધા છે ને એ વધારે આપણી દઢ મળે છે. ઋષિમુનિઓ પ્રત્યે આપણો ખૂબ જ એમના પ્રત્યે આદર અને માન વધી જાય છે. હવે જે ઉત્સવો આવે છે ને એની અંદર બે ભાગ હંમેશા આવે છે. એક શ્રેય માર્ગ આવે છે અને એક પ્રેય માર્ગ આવે છે. પ્રેય માર્ગ એટલે શું કે આનંદ અને ઉલ્લાસનો માર્ગ કહેવાય. અને જે શ્રેય માર્ગ છે ને એ આધ્યાત્મિક માર્ગ કહેવાય. શ્રેય એટલે ઉત્સવ આપણને કયા પ્રકારનો સંદેશો આપે છે તે. પ્રેય એટલે ઉત્સવની અંદર કયા પ્રકારનો આનંદ ને ઉલ્લાસ છે તે. આ વાત આપણે ઉત્સવની અંદર આપણે સમજી લેવી જોઈએ. શ્રેય એટલે આધ્યાત્મિક અને પ્રેય એટલે આનંદ અને ઉલ્લાસ. તો મહાવત તીરસના દિવસે રવિવારે મહાશિવરાત્રિનું પર્વ અને ઉત્સવ પોતે આવે છે તો એના વિશે થોડી ઘણી વાતોની ચર્ચા આજે આપણે કરીશું. જે મહાશિવરાત્રિનો જે ઉત્સવ છે ને એ સમગ્ર વિશ્વ છે, એ આખું વિશ્વ છે ને એને શિવત્વનો સંદેશ સુનાવે છે. શિવત્વનો સંદેશ આ મહાશિવરાત્રિનો ઉત્સવ પોતે સંભળાવે છે. એમાં એક બીજી વસ્તુ એ છે કે સતત જાગૃતિપૂર્વક જો આ ઉત્સવનું વ્રતનું પાલન કરવામાં આવે તો માણસ એક જ રાતની અંદર શિવત્વને પામી શકે છે. તે નિશંક વાત છે. સતત જાગૃતિપૂર્વક અને સંયમપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તે પોતે શિવત્વને પોતે પામી પોતે શકે છે. આપણે બધાને વાર્તા તો ખબર છે. કઈ વાર્તા આપણને ખબર છે કે પારધી હોય છે એ પારધી હરણાઓ ઉપર વિશ્વાસ રાખીને તેમના બચ્ચાઓને મળવા જવાની રજા આપે છે કે તમે ત્યાં તમારા બચ્ચાને મળીને આવો અને સવારે પાછા તમે અહીંયા આગળ તમે આવી જશો. આવી રજા આપે છે. હવે જે પારધી હોય છે એના બચ્ચાઓને જવાની પરવાનગી આપે છે એટલે પારધી શું પડે છે? એકલો પડે છે. એકલો પડે તો શું થાય છે? એ બિલીના ઝાડ ઉપર પોતે બેસી જાય છે. અને માણસ કોઈ પણ દિવસ હંમેશા કંઈ ને કંઈ કર્મ કર્યા કરતો હોય છે. એટલે નીચે શું હોય છે? નીચે શિવલિંગ હોય છે. એટલે બિલીપત્ર તોડીને એના હાથે શિવલિંગનું અનાયાસે પૂજન થાય છે. આમાં ત્રણ વાતો આવે છે. એક તો શિકારી શું હતો? આખા દિવસનો એનો ઉપવાસ હતો. પહેલી વસ્તુ એ છે એને આખા દિવસનો ઉપવાસ હતો, આખી રાતનું જાગરણ હતું. ત્રીજી વસ્તુ શું હતી? એ બિલીપત્ર તોડીને નીચે શિવલિંગને આપે છે. તેથી આ જે ત્રણ પ્રકારની વાતો છે ને એની અંદર ગજબ પ્રકારની મનોભૂમિકા સર્જે છે. એક અલગ પ્રકારનું એટમોસ્ફિયર વાતાવરણ ઊભું થાય છે. એમાં પાછી શું પડે છે? એમાં પાછી સવાર પડે છે. સવાર પડે છે એટલે હરણાઓ એના બચ્ચા જોડે પાછા આવે છે. એ વખતે શિકારીને લાગે છે કે આ હરણાઓએ પોતાના વચનનું પોતે પાલન પોતે કર્યું છે. એટલે એનું હૃદય છે ને હૃદય કેવું થઈ જાય છે? દ્રવિત થઈ જાય છે. અને આ જે 2 પગનો માનવી છે એ 4 પગના માનવીને તેની મહાનતા માટે, તેની સૂઝ માટે, તેની વચનપાલતા માટે
નમસ્કાર પોતે કરે છે. ટૂંકમાં પારધીનું શું થાય છે? હૃદય પરિવર્તન થાય છે. આ વાત આપણને બધાને ખબર છે કે બહુ લાંબી કહેવાની જરૂર નથી. હવે ભગવાન શિવજી શું કહેવાય? ભગવાન શિવજી છે ને એ જ્ઞાનના દેવતા કહેવાય. શિવો ભૂત્વા શિવમ યજેત, કૃષ્ણ ભૂત્વો કૃષ્ણમ યજેત, રામમ ભજેત રામમ યજ્યાત. હું તમે શિવને ભજીને શિવ જેવા થાવ. આપણે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે શિવજી એ જ્ઞાનના દેવતા છે. તો માણસે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શા માટે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ? કે જો તમારી પાસે જ્ઞાન હશે ને તો જગતના ગમે તેવી સમસ્યાઓ હશે, કોયડાઓ હશે ને તો તમે આસાનીથી એનો ઉકેલ તમે લાવી શકશો. આ જ્ઞાનનું આટલું બધું મહિમા છે. અને માણસને જ્ઞાન મેળવવું હોય તો શિવ દર્શનની અંદરથી એને આ પ્રમાણે મળી રહે છે. ટૂંકમાં જ્ઞાન મેળવવા માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શિવજી ક્યાં બેઠા છે? ભગવાન શિવજી ધવલ ગિરી શૃંખ ઉપર બેઠા છે. એટલે આપણને શું સમજાવે છે? આપણને સમજાવે છે કે જ્ઞાનની બેઠક કેવી હોવી જોઈએ? જ્ઞાનની જે બેઠક છે ને એ વિશુદ્ધ હોવી જોઈએ. ચારિત્ર વગરનો માણસ હોય એ ગમે તેટલી સારી વાતો કરતો હોય છતાં પણ એ શૈતાનના મુખે શાસ્ત્ર બોલ્યા જેવી વાત આપણા શાસ્ત્રમાં કીધી છે. માણસનું ચારિત્ર કેવું હોવું જોઈએ? ઉચ્ચ હોવી જોઈએ. અને આપણે જ્ઞાન શા માટે મેળવવું જોઈએ? કે ચારિત્રવાન માણસ આચારનો અને વિચારનો શુદ્ધ હોવો જોઈએ. ભગવાને આપણને જે વાણી આપી છે ને એ વાણી વિલાસ માટે આપણને બધાને આપી નથી. કોઈ પણ માણસ હોય એમાં અનેક પ્રકારના ગુણો હોય પણ જો એ ચારિત્રહીન હોય તો એવા દુર્જન માણસનો હંમેશા માણસે ત્યાગ કરવો જોઈએ. શા માટે? કે મણીથી શોભતો સાપ ઝેરી નથી હોતો? હોય છે. તો આવા માણસોનો આપણે હંમેશા ત્યાગ કરવો જોઈએ. એટલે ભગવાન શિવજી ધવલગીરી શૃંખ પર બેસીને આપણને સમજાવે છે કે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ પણ સાથે સાથે ચારિત્ર પણ તમારી અંદર હોવું એટલું જ અગત્યની વસ્તુ છે. પછી આપણે શું કહીએ છીએ? હર હર મહાદેવ નહીં કરતા? હર હર મહાદેવ કહીએ છીએ. તો ભગવાન શિવજી ક્યાં બેઠા છે? કૈલાસ ઉપર બેઠા છે. હવે કૈલાસ ઉપર કેટલી મોટી હાઈટ છે, કેટલી બધી ઊંચાઈ છે. એટલે ભગવાન શિવજી જે છે એ કૈલાસ ઉપર બેસીને આપણને શું સમજાવે છે? કે જો તમારે મારી પાસે આવવું હોય તો આ જે કલ્યાણનો જે માર્ગ છે એ કપરો અને કાંટાળો છે. ભગવાનને મેળવવા, શિવને મેળવવા એ રસ્તામાં પડેલી વાત નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. એટલે શિવને પ્રાપ્ત કરવા હોય તો અનેક પ્રકારની સાધના, તૈયારી માણસે રાખવી પડશે. અમાપ પ્રમાણની અંદર એની પાસે ધૈર્ય પણ એટલું જ આ પ્રમાણે જરૂર છે. અને આના માટે શું કરવું પડશે? માણસે રોજ બરોજના જીવનમાંથી થોડા ઉપર આવવું પડશે. એટલે કે તમે જે રેગ્યુલર લાઈફ જીવો છો ને એના કરતાં કંઈક વધારે તમારે કરવું પડશે તો તમે શિવત્વને આ પ્રમાણે પ્રાપ્ત કરી શકશો. ટૂંકમાં આપણને ખબર પડવી જોઈએ કે ભગવાન શિવજી કૈલાસ ઉપર શા માટે બેઠા છે? તો આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાનને મેળવવા હોય તો અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. કારણ કે કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો છે. પછી આપણે આગળ વાત કરીએ તો શિવજી કેવા છે? શિવજી ત્રિલોચન છે. એટલે ત્રીજી આંખથી તેમને કામનું દહન કર્યું હતું. જો તમારી પાસે જ્ઞાન હોય તો જે કામના છે ને એ કામનાને તમે બાળી શકો છો. કામના તમારી ઉપર પ્રહાર કરી શકતી નથી. એને ભસ્મ કરી નાખે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર આપણને નિષ્કામ કર્મયોગ બતાવ્યો છે. તમારી પાસે જ્ઞાન હોય તો કામના બળી જાય છે. કર્મનું મૂળ બીજ શું છે? કામના. એ જો બળી જાય તો તમને કર્મો છે ને એ બાધક નીવડતા નથી. આ વાત આપણને ભગવાન શિવજી સમજાવે છે. પુષ્પદંત નામનો કવિ
શિવ મહિમન સ્તોત્રમાં લખે છે કે એક વખત ભગવાન વિષ્ણુ હતા ને એ શિવજીની પૂજા કરતા હતા. એક કમળ ઓછું પડે છે એટલે શું કરવામાં આવે છે? ભગવાન વિષ્ણુ પોતાનું નેત્ર કમળ પોતે આપી દે છે. આ એક રૂપક કથા છે કે આ પ્રમાણે પોતાનું નેત્ર કમળ આપી દે છે. પણ એકચ્યુઅલી એનો અર્થ શું થાય છે? ભગવાન શિવજી એ જ્ઞાનના દેવતા છે, ભગવાન વિષ્ણુ એ પ્રેમ કહેવાય. એટલે જગતની અંદર જ્ઞાન અને પ્રેમ બંનેનો સમન્વય હોવું જોઈએ. કેવળ પ્રેમ હોય ને તો એ માણસને શું